ચોટીલા જેટલા લોકો દર્શન કરવા નીકળે છે હાલીને પગપાળા એ લોકો આજો સરસ મજાનો લીંબુનો ગ્લાસ છે, લીંબુ પાણી અત્યારે ખૂબ જ જરૂરી છે. જય માતાજી ને જય ચામુંડમાં. આ બાજુ જે રોડ દેખાય છે ને તમે, બાયપાસ રતનપર રાજકોટ બાયપાસ રોડ છે, ત્યાં આ ભાઈ એક સરસ મજાનું સેવાનું કામ કાર્ય કરી રહ્યા છે. અત્યારે નવરાત્રી ચાલે છે ચૈત્ર મહિનાની, તો અહીંયા માતાજીએ દર્શન કરવા જાય છે બધા ચોટીલા ચામુંડમાં. એ પગપાળા યાત્રાએ જેટલા યાત્રાળુ નીકળે છે એમની માટે સરસ મજાનું હજુ આ શરબતનું આયોજન છે. અત્યારે હું નીકળતો હતો ને તો મને પરાણે ઊભો રાખ્યો, મને કે શરબત પીતા જ જાવ. સૌ પ્રથમ તો શું નામ તમારું? મારું યોગેશભાઈ મકવાણા. યોગેશભાઈ, આ કેટલા દિવસથી અહીંયા ઊભા છો તમે? અમે આ 5 દિવસથી અહીંયા ઊભા છીએ. 5 દિવસથી સળંગ લગાતાર 24 કલાક. એકલા કે તમારી ટીમ બધી? આખી અમારી ટીમ છે, અત્યારે તો બહાર ગયા છે જમવા માટે બહાર ગયેલા છે. વારાફરતી બધા અહીંયા સેવા આપો છો. બધા સેવા. એક સરસ મજાનું 25 જણાની ટીમ છે. અને આખો દિવસનું આમ એક દિવસમાં માણસ કેટલું આવી જતું હશે? એક દિવસમાં 8 થી 9000 માણસ નીકળે છે. અને ભજીયા ખવડાવવાના સાથે ભજીયા, સાથે ગરમ ગરમ ભજીયા સાથે. આ બાજુ જો લો, ભજીયાનું કાઉન્ટર આ બાજુ છે અને આ બાજુ લીંબુ શરબત આરામ પીવડાવે કરવું છે. હોય માટેનું બધી સગવડતા. આરામ કરવી હોય અથવા દવા કે કંઈ કરવું હોય, નાસ્તો કરવો હોય, ચા પાણી પીવા હોય, તો બધી જ વ્યવસ્થા અહીંયા રાખેલી છે. ચોટીલા ચામુંડમાં જે કોઈ યાત્રાઓ દર્શન કરવા જાય છે તેમની માટેનો આ સેવા કેમ્પ ખોલેલો છે. શું નામ છે સેવા કેમ્પનું? ચંદુભાઈ સિયોરા ફ્રેન્ડ ક્લબ. ચંદુભાઈ સિહોરા ફ્રેન્ડ્સ ક્લબ દ્વારા આ બધી સુરેન્દ્રનગરના સાંસદ છે અમારા. સુરેન્દ્રનગરના સાંસદ છે અને આવું સરસ મજાનું એક સેવાનું કાર્ય કરી રહ્યા છે. તમે પણ જો આવું એક સેવાનું કાર્ય કરતા હોય અથવા તમારા લાભાર્થી અહીંયા જોડાણ થવું હોય તો થઈ શકો છો તમે પણ. તો આપણે એમને પૂછી કે કેટલા ટાઈમથી સેવા કરો છો? અમે આ 10 વર્ષથી સેવા કરીએ છીએ. લીંબુ શરબત વરિયાળીનું બરોબર. અને ભજીયા, બપોરે પૂરી શાક, હા. સવારે વણેલા ગાંઠિયા નાસ્તો હા, અને જેટલા ઠંડા પાણી. શ્રદ્ધાળુ આવે, જેટલા બધા યાત્રાળુ પગપાળા નીકળે, બધાને 20 થી 25 હજાર યાત્રાળુ નીકળે છે. હા. બધાને લીંબુ શરબત, બપોર નાસ્તો, જમવાનું, સાંજે વણેલા ગાંઠિયા. અને અત્યારે તડકો એટલો પડે છે એટલે આ લીંબુ શરબત તો ફોડીને ઢોર. હા, રોજ અમે નહીં તો આ જગ રહ્યા ને ઈ 20 જગ ખાલી કરી છે. જોઈ લ્યો, આ 20 મોટા જગ રોજના ડેલી ખાલી કરે છે. અને ખાસ મારે કહેવાનું કે જેટલા અહીંયા પગપાળા નીકળે છે યાત્રાળુઓ, તે લોકો અહીંયા પ્રસાદી લઈને જ જાજો મારો ભાઈ, કારણ કે તડકો એટલો બધો પડે છે. ખાસ નમ્ર વિનંતી કે નાસ્તો કરતા જાઓ અને લીંબુ શરબત પીતા જાઓ. જય માં ચામુંડા બોલતા જાઓ.